ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા શહેરના તળાજા રોડથી લઈને રામમંત્ર મંદિર અને મહાવીર જૈન વિદ્યાલય સુધીમાં દબાણ હટાવ્યા હતા, જેમાં એક શેરડીના રસનું મશીન, 6 ખુરશી, એક કાઉન્ટર, એક કેબિન, એક ફ્રીજ, 10 લોખંડના પાઇપ અને એક ટેબલ જપ્ત કરવામાં આવ્યા હતા। મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા રાજકોટ રોડ ઉપરથી 137 જેટલા કેરેટો, એક ટેબલ, 5 છત્રી, 2 વજન કાંટા અને અન્ય સામાન જપ્ત કરીને કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી। જો કે મોટા દબાણો અને રિનોવેશનના નામ પર થયેલા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ક્યારે ફરશે તેની નગરજનો રાહ જોઈ રહ્યા છે। हेलो આવજો, પરમિશન લેજો, પછી છોડાવી જજો, છોડી જા। અત્યારે આ કાર્યવાહી કરવી અનિવાર્ય છે, બરાબર? અમારે ક્યાં એને તમારા ઘરે અમે વેચી દેવાના છે। વેચી દેવાની વાત જ નથી। હા, વેચી દેવાની વાત જ નથી। પરમિશન વગર અમે અહીંયાથી એક વસ્તુ અહીંયા લઈ જવા નહીં દઈએ, કેમ કે અમે અહીંયા નથી ચાલુ કર્યું અરે પણ આ સરકારી જગ્યામાં તમે ઉપર સરકારી જગ્યા આ ગામમાં ચાલે છે, બંધ જ છે। હજી અમે અહીંયા કાંઈ નથી કર્યું। કાંઈ વાંધો તો નહીં। અમે પરમિશન વગર એક શબ્દ નહીં કરીએ, બરાબર? આટલામાં બધાને ખબર છે હજી આ વસ્તુ ચાલુ નથી થઈ। રાખો, પહેલા મારી વાત સાંભળો। હું જે પરમિશન આપેલી છે ને એ બેનારે વાત કરાવું છું। અમારે આવી છે ને તો અરજીની સ્લીપ દેખાડો મને। એટલી બધું ન્યા છે હા, સ્લીપ અહીંયા જોઈએ। કોર્પોરેટર છે કે નહીં કે ડીડી એમની સાથે વાત થઈ છે? એમને સાથે વાત ન હોય, અમારે એક બેન છે પરમિશન આપે છે વાત સાથે એસએન વિભાગથી મળે, પહેલા તમને ખબર હોવી જોઈએ, બરાબર? અને ડીડીઆર વાત અને આ વાત કરવું જોઈએ, કહી દો।